પોરબંદરમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ત્રિદિવસીય બાળ વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમમાં 50થી વધુ બાળકોએ લાભ લીધો હતો। પોરબંદર શહેરના પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ત્રિદિવસીય બાળ વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોને પાઠ્યપુસ્તકનું શિક્ષણ શાળાઓમાંથી મળી રહે, વ્યવહારિક શિક્ષણ ઘર પરિવારમાંથી મળી રહે, પરંતુ આધ્યાત્મિક શિક્ષણના સંસ્કાર બીજ તો બાળપણમાં રોપવામાં આવે તો એ બાળક મોટું થાય ત્યારે તેનામાં જીવન જીવવાની સાચી રીતની ખબર પડે। આ શિબિરમાં બાળકોને બાળકોની ભાષામાં રમતગમત સાથે હસતા રમતા કૂદતા ખેલતા આ શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રની સંપત્તિનું રક્ષણ કરવું, ગુરુ માતા પિતા અને વડીલોને આદર આપવો, વ્યસન ક્યારેય ના જ કરાય, ટીવી મોબાઈલનો ઉપયોગ ક્યારે અને કેટલો કરાય, ભોજન કેવું લેવાય જેવી સમજણ જુદી જુદી રમતો અને બોધકથા દ્વારા કહેવામાં આવ્યું હતું અને શારીરિક રમતો પણ રમ્યા હતા। તો સાથે મેડિટેશન દ્વારા મનની એકાગ્રતા કેવી રીતે વધારવી એ શીખવાડવામાં આવ્યું હતું। આ ત્રિદિવસીય શિબિરમાં 50થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।